દેશના 5 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનના પડઘા હવે ગુજરાતના ભરૂચમાં પણ સંભળાઈ રહ્યા છે। ભરૂચના ઐતિહાસિક પાંચબત્તી વિસ્તારમાં આજે કેસરીયો માહોલ જોવા મળ્યો। પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપના ભવ્ય વિજયને પગલે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉત્સાહભેર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પાંચબત્તી ચોક ખાતે એકઠા થયા હતા। કાર્યકરોએ ભારે આતિશબાજી કરી હતી અને વંદે માતરમ તેમજ ભારત માતા કી જયના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજવી દીધો હતો। જિલ્લા પ્રમુખે આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર જનતાનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો હતો અને પશ્ચિમ બંગાળના પરિણામોને ખેલા હો ગયા કહીને વધાવ્યા હતા। આ પ્રસંગે મહામંત્રી પરેશ પટેલ સહિતના તમામ હોદ્દેદારોએ કાર્યકરોનું મોં મીઠું કરાવી આગામી દિવસો માટે નવા જોમ અને ઉત્સાહ સાથે આગળ વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। પુડુચેરી અને પશ્ચિમ બંગાળ આ ત્રણેય સ્ટેટમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ગઈ અને આજની 4 મેના દિવસે આ ત્રણેય રાજ્યોમાં મતની ગણતરી થઈ અને એમાં ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણેય રાજ્યોમાં વિજય હાંસલ કરેલો છે। પુડુચેરીમાં, આસામમાં અને પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી મમતા બેનર્જી એમની સરકાર હતી અને એકહઠ્ઠું શાસન હતું, લોકો પર અત્યાચાર હતો, લોકો 6 વાગ્યા પછી મહિલાઓ ઘરની બહાર નહીં નીકળી શકતી હતી। હવે ભારતીય જનતા પાર્ટીને એક ઐતિહાસિક વિજય મળેલો છે। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, દેશના આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, આદરણીય રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી BL સંતોષજી, આ સમગ્ર ટીમ કામે લાગી હતી અને લોકોના મગજમાં આ વિચાર એક ઘૂસેલો છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય આ બીજી કોઈ સરકારથી દેશનો ઉદ્ધાર થવાનો નથી। આ એક વિકાસને વરેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જન સમર્થન ભાજપને છે, એટલે આ આખા સમર્થનના જે લોકોના પ્રતિભાવ મળેલો છે